પાટણના રાધનપુરમાં મોંઘવારીના મુદ્દે કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો તથા કાર્યકરોએ બળદગાડા સાથે અનોખી રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું। પેટ્રોલ, ડીઝલ, ગેસ અને જીવન જરૂરી ચીજવસ્તુઓના સતત વધતા ભાવો સામે કોંગ્રેસે સરકાર પર આકરા પ્રહારો કર્યા અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો। ડીઝલ અને પેટ્રોલ અને ગેસમાં ભાવ વધારો કર્યો અને ડીઝલ પેટ્રોલના ભાવ વધારાથી ગુજરાતની જનતા ત્રાહિમામ છે। ગૃહિણીઓ હોય, ખેડૂત હોય કે ટ્રાન્સપોર્ટમાં પણ જે ભાવ વધી ગયા છે એના કારણથી, ક્યાંક શિક્ષકોના કારણથી અને શિક્ષણના કારણથી પેલા બાળકોને પણ ટ્રાન્સપોર્ટમાં કંઈક તકલીફો પડી। 200 રૂપિયાનો ભાવ વધારો કરી અને જે આજે ભારતીય જનતા પાર્ટીના કારણથી આમ જનતા ત્રાહિમામ થઈ રહી છે એના મુદ્દે અમે આજે રાધનપુર શહેર અને રાધનપુર તાલુકાની કોંગ્રેસ પરિવારની જનતા મળી અને અમે આજે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે આ બેરી અને મૂંગી સરકારના કાન ખોલો કે ગુજરાત રાધનપુર ખાતે પ્રદેશ કોંગ્રેસ સમિતિની સૂચના અનુસાર પેટ્રોલ, ડીઝલ, ગેસના ભાવ વધારા અને વધતી જતી મોંઘવારીના વિરોધમાં રાધનપુર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારી મુદ્દે બળદગાડા સાથે રેલી યોજી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। સરકારશ્રીને કહેવા માગીએ છીએ કે આગામી સમયમાં મોંઘવારી ઘટાડવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેમાં પાટણ જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષ હેમરભાઈ દેસાઈ, ડૉક્ટર ઝુલા સાહેબ, મહિલા પ્રમુખ સમીરાબેન, રાધનપુર તાલુકા પ્રમુખ ભેમાજી, રાધનપુર તાલુકા મહિલા પ્રમુખ લીલાબેન, રાધનપુર શહેર પ્રમુખ રફીકભાઈ ઉપસ્થિત રહ્યા અને આવેદનપત્ર આપતી વખતે મામલતદારશ્રીને કહેવામાં આવ્યું છે કે છેલ્લા 1 મહિનાના અંદર 10 થી 12 રૂપિયાનો વધારો થયો છે। કોંગ્રેસ દ્વારા આજ સમગ્ર ગુજરાત રાજ્યમાં આ સરકારની વિફળતા, નિષ્ફળતા અને મોંઘવારીના અને અન્ય તમામ લોકોને લાગુ પડતા મુદ્દા માટે વિરોધ પ્રદર્શનનું આજે અમે કાર્યક્રમ આપ્યો છે। અમારે તાલુકા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને જ્યારે આ 5 રાજ્યોની ચૂંટણી ચાલતી હતી ત્યારે અમારા જે એલઓપી રાહુલ ગાંધીએ કીધું હતું કે ટૂંક જ સમયમાં ભાવ વધારો પેટ્રોલ ડીઝલમાં થશે અને એ તરત જ ડીઝલ અને પેટ્રોલમાં ભાવ વધારો થયો। આજે સામાન્ય જનની કમર કચડાઈ ગઈ છે, મોંઘવારીમાં ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે, તમામ વસ્તુમાં ભાવ વધારાને કારણે માણસનું જીવવું દોહેલું થઈ ગયું છે। ત્યારે 30 વર્ષથી ચાલતી આ ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર અને 14 વર્ષથી ચાલતી આ કેન્દ્ર સરકાર તમામ ક્ષેત્રોની સરકાર હતી ત્યારે 350 ને 350 અમે બાટલો લેતા હતા। આજે ડીઝલ, પેટ્રોલ છે, દાળ છે, તેલ છે, એટલું બધું મોંઘું થયું છે કે અમે રસોડા ચલાવવામાં પણ અમને બહુ તકલીફ પડે છે અને આ તકલીફના કારણે અમે આવેદનપત્ર આપ્યું છે। જો સરકાર આ બેરી મોંઘી સરકાર નહીં સાંભળે તો અમે કોંગ્રેસ તરફથી ધરણા કરીશું અને ધરણાથી પણ જો એ નહીં સાંભળે તો અમે આગામી ગાંધી ચિંતા માર્ગે જવા પણ તૈયાર છીએ। અમારી ગૃહિણીઓને શું તકલીફો પડે છે અમને ખબર છે।